બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડીના રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની લોકમાંગ ઉઠી। ડીસા તાલુકા ભીલડી ગામે આવેલ સોયલા ગ્રામ સહિત 40થી વધારે ગામને જોડતા રોડ ઉપર આવેલ 43A2T નંબરની રેલવે ફાટકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આજુબાજુના ગામડાઓના લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે ભીલડી શહેર ખાતે આવવું પડે છે, જે ગામનો રસ્તો ફક્ત 10 થી 15 મિનિટનો હોય એ લોકોને ફાટકના કારણે 1 કલાકનો સમય લાગી જાય છે। ભીલડીમાં આવેલા જંકશન રેલવે સ્ટેશન કરોડોના ખર્ચથી નવીન બની રહ્યું છે અને ત્યારે આ ફાટક પર પણ બ્રિજ બને તેવી લોકોની માંગણી છે। ફાટક દિવસમાં અનેક વખત બંધ થતું હોવાની વાહન ચાલકોમાં આવતા જતા બંને ટાઈમમાં ફાટક પર ઊભું રહેવું પડે છે, જેથી ટ્રાફિક જામ થઈ જાય છે અને લોકોના કિંમતી સમયનો પણ વેડફાટ થાય છે। અગત્યની વાત એ છે કે જો ઇમરજન્સીમાં દવાખાને જતી વખતે આ ફાટક બંધ થવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો અમારી માંગણી પૂરી નહીં થાય તો આંદોલન છેડવામાં આવશે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ચાવડા, ડીસા ભીલડી। 24 કલાક બંધ જ હોય છે, 5-5 મિનિટ ખાલી ખુલે છે। પરેશાન થાય, વસ્તી આવક જાવક પરેશાન થાય, બીમાર માણસો હોય, કોઈ અટકાયેલું હોય, ઘણી વાર હોય માણસો મરી ગયા છે ઘણા, બરાબર। કોઈ ડિલિવરી પ્રસંગ હોય, રજૂઆત બધાને કરી છે, દરેક ધારાસભ્યને કરી, સંસદને કરી, પણ હજી કોઈ નિકાલ આવતો નથી, બરાબર। એટલે કોઈ થતું હોય તો કરાવો ગવર્મેન્ટ સરકારને રજૂઆત કરી। પરેશાન થાય વસ્તી, રાત દિવસ 24 કલાક બંધ જ હોય છે। એટલે અમારી તો માંગ છે કે તાત્કાલિક કોઈ પણ સરકારોનો નિર્ણય લે, પુલ બનાવે કે અંદર ગ્રાઉન્ડ બનાવે, એમાં અમે સંમત રેડી।